ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન અવસર પર વરસાદ કેવો રહેશે અને જુલાઈ મહિનાની કઈ તારીખ કયા વિસ્તારોમાં મેઘમહેર થશે તેની વિસ્તૃત માહિતી તેમણે આપી છે. ખેડૂતો માટે ખાસ રાહતના સમાચાર એ છે કે 20 જુલાઈ પછીનો વરસાદ કૃષિ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. અષાઢી બીજના દિવસે ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની પૂરી શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13, 14 અને 15 જુલાઈના રોજ જો આકાશમાં વીજળીના કડાકા જોવા મળશે તો રથયાત્રાના દિવસે અચૂક વરસાદ પડશે. હવામાન વિભાગની એક રસપ્રદ માહિતી આપતા અંબાલાલ પટેલ કહે છે કે જ્યારે પૂર્વમાં આસામમાં ભારે વરસાદ હોય છે ત્યારે પશ્ચિમ ભારતમાં ગુજરાત સિંધ વરસાદનું પ્રમાણ ઘટે છે અને તેનાથી ઉલટું પણ થાય છે. જોકે 17 થી 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં બીજી એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતમાં સારો વરસાદ લાવશે. આ નવી સિસ્ટમની અસર ગુજરાતમાં સ્પષ્ટપણે જોવા મળશે. 27 થી 30 જુલાઈ આ દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા, પોરબંદર, જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ, કચ્છ, મધ્ય ગુજરાત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તેમજ ઉત્તર અને પૂર્વ ગુજરાત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા